તો બધાને જય માતાજી ને આપણે સાંજનો સમય હતો ને આપણે થઈ ગયા તૈયાર એકદમ. જો હું તો કાચમાં જોતી હતી, મેં તો નવું કવર લગાવ્યું હતું કે નહીં, એટલે જોવું પડે ને કે કેવું લાગે છે એમ. જો મસ્ત લાગે કે નહીં, સિંગરના પોઝવાળું. પછી છે ને અમારે હોંશા જવાનું હતું અત્યારે મારા બેનને ઘઉં દેવા, એટલે અમે તો નીકળી ગયા હાઈવે ઉપર. જો કેવી મસ્તીની લાઇટો લાગે ને રાતની, નજારો કંઈક અલગ લાગે, રાતે જવાની મજા બહુ આવે. અને છે ને મારા ગોલું એ છે ને ગોળો મંગાવ્યો હતો કે નહીં, એટલે ત્રાપે છે ને જે બી ગોળાવાળા છે ને ત્યાં ગોળો લેવા ઊભા રહ્યા હતા. મેં કીધું હાલો ગોળો લેતા જાય, મંગાવ્યો છે તારે હું. અને અમારા સાહેબ તો છે ને વાહ પોટકું લઈને બેઠા હતા ઘઉંનું, એટલે એ કંઈ ઉતરી તો એક એની પછી તો લઈને વહી ગયા. ત્યાં તમારે ગોલું જો ખાવા બેઠી ગયું ગોળો, એને તો બહુ મજા. મેં કીધું ખાવા મળે, હાલ આપણે તાર વિડીયો ઉતારીને પછી હું કહું આપણે યુટ્યુબમાં મેકવાનો છે. પછી એનો મોટો ભાઈ છે કે નહીં, એના દાદાનો છોકરો એ પણ આવી ગયો. પછી તો એને હોડાવીને પછી આપણે તો બેઠી ગયા જમવા. બેને બટાટા ભૂંગળા બનાવ્યા હતા, દાળ ઢોકળી બનાવી હતી, બહુ મજા આવી ગઈ. પછી તો અમે ઘરે પહોંચ્યા, દવા તો પીવા નથી કેમ કે અત્યારે મજા નથી. તો કોમેન્ટ કરીને જરૂર કહેજો કે તમે બીમાર હોય તો ક્યાંય જાઓ છો કે નહીં. પછી તો જો આપણે પથારી કરી નાખીને સુવાની તૈયારી કરી. તો મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય.